हेलो 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 सन्मान्य नसरूभाई राठोड, प्रवीणભાઈ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય શ્રી પાલિતાણા પર પોતાનું સ્થાન મંચ ઉપર શોભાવશે. સન્માન્ય શ્રી નસરુદ્દીનભાઈ રાઠોડ એ પણ પોતાનું સ્થાન મંચ ઉપર શોભાવશે. વચ્ચે બધાને ખાલી કરવા માટે વિનંતી છે. મીડિયા પ્રતિનિધિ રાજેન્દ્રસિંહ પરમાર પણ પોતાનું સ્થાન મંચ, રાજેન્દ્રસિંહ ચૌહાણ પણ પોતાનું સ્થાન મંચ ઉપર શોભાવશે. માન્ય શ્રી વિનુભાઈ સોલંકી સાહેબ, માન્ય શ્રી આપણા સન્માન્ય નેતા, આપણા સૌનું ગૌરવ, ગુજરાતનું ગૌરવ, ચરોતરનું ગુજરાત, સન્માન્ય અમિતભાઈ ચાવડા સાહેબ, એમની સાથે મહેમાનો પણ પધારી રહ્યા છે. આપણે સૌ જોરદાર તાળીઓથી એમને વધાવતા રહીશું. આવે એટલે જ્યાં છે આણંદનું ગૌરવ, ચરોતરનું ગૌરવ, આપણા સૌનું ગૌરવ, આપણા સમાજનું ગૌરવ એવા માન્ય શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ આપણી વચ્ચે પધારી રહ્યા છે. આપણા ઉમેદવાર આપણા સૌનું ગૌરવ, આપણા સૌના ભાઈ, આપણા મિત્ર, આપણા દીકરા, આણંદ લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. આપણે બધા એમને બે તાલીઓના ગડગડાટથી વધાવીએ. એકી સાથે બોલીએ, અમિતભાઈ આપ આગે બઢો, અમિતભાઈ આપ આગે બઢો, અમિતભાઈ આપ આગે બઢો. બે હાથ ઊંચા કરી તાલીઓના ગડગડાટથી અમિતભાઈ આપ આગે બઢો, અમિતભાઈ આપ આગે બઢો, અમિતભાઈ આપ આગે બઢો, અમિતભાઈ આપ આગે બઢો. हम तुम्हारे साथ हैं, अमितभाई आप आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. આપણે બધા તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. જોરદાર તાળીઓથી વધાવીશું. આપણા લોકલાડીલા ઉમેદવાર, કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સન્માન્ય અમિત ચાવડા પધારી રહ્યા છે. જોરદાર તાળીઓ. આપણા ભાઈ, આપણા દીકરા, આદરણીય અમિતભાઈ આપણી વચ્ચે પધાર્યા છે. જોરદાર તાળીઓ, જોરદાર તાળીઓ, જોરદાર તાળીઓ, જોરદાર તાળીઓ. તાળીઓના ગડગડાટથી વધાવીએ. આદરણીય અમિતભાઈ સાહેબ આપણું અભિવાદન ચલી રહ્યા છે. આપણા દીકરા, આપણા ભાઈ, આપણા સાથી, આપણા મિત્ર એવા આદરણીય અમિતભાઈ સાહેબ આપણી વચ્ચે આપ સૌના આશીર્વાદ લેવા પધાર્યા છે. ત્યારે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ મિત્રો, સૌ આગેવાનો, સૌ કાર્યકરોને વિનંતી કે આપણે બધા બે હાથ ઊંચા કરી એમને આશીર્વાદ આપી અભિવાદન કરીએ. આપણે બધા જ એમને અભિવાદન કરીએ. અમિતભાઈ આપ આગે બઢો, हम तुम्हारे साथ हैं, અમિતભાઈ આપ આગે બઢો, हम तुम्हारे साथ हैं, અમિતભાઈ આપ આગે બઢો. हम तुम्हारे साथ हैं. બધાનો ખૂબ ખૂબ આભાર. સૌને વિનંતી કે આપણે આપણો કાર્યક્રમ નિર્ધારિત સમયમાં પૂર્ણ કરીએ. આપણે ઉમેદવારી પત્ર ભરવા પણ જવાનું છે, એટલે સૌને વિનંતી કે સ્ટેજ આગળથી બધા જ ગુજરાત દૂર પ્રદેશ બેસી અને સહકાર આપવા વિનંતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ આદરણીય શક્તિસિંહજી ગોહિલ સાહેબ, આદરણીય પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર સાહેબ,
આપણા સૌનું ગૌરવ, ગુજરાતનું ગૌરવ, ચરોતરના પનોતા પુત્ર સન્માન્ય ભરતસિંહ સોલંકી સાહેબ સાથે શક્તિસિંહજી ગોહિલ સાહેબ બધાને જોરદાર તાળીઓથી વધાવીએ. આપણા સૌનું ગૌરવ, ગુજરાતનું ગૌરવ, ગુજરાત પ્રદેશ સમિતિના અધ્યક્ષ સન્માન્ય મુકુલ વાસનિકી પણ વધાર્યા છે. સાહેબને ભેટી અને આશીર્વાદ આપ્યા. જોરદાર તાળીઓથી વધાવીએ. આપણે આપણા લોકલાડીલા ઉમેદવારને ભેટી અને સન્માનિત કર્યા. સન્માન્ય શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબે. જિગ્નેશભાઈ મેવાણી કદાવર નેતા, જોરદાર તાળીઓ. સૌ સૌને વિનંતી કે આપણે આપણો નિર્ધારિત સૌને વિનંતી આપણે સૌ આણંદનું ગૌરવ, ગુજરાતનું ગૌરવ, આપણા સૌનું નામ, આપણો સૌનું હિત, આપણો ભાઈ અમિત એના સમર્થનમાં આપણે સૌ વધારે છે. ત્યારે સ્વાભિમાન સન્માન સભામાં આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું અને સ્વાગત કરતા ધન્યતા અને ગૌરવ અનુભવું છું. સ્ટેજને શોભાવી રહ્યા છે સન્માન્ય મુકુલ વાસનિકજી, ઇન્ચાર્જ ગુજરાત કોંગ્રેસ, મનશ્રી આપણા સૌનું ગૌરવ, ગુજરાત પ્રદેશ સ્વાગત પ્રવચન કરવા વિનંતી કરીશ સન્માન્ય શ્રી નટવરસિંહ મેડા સાહેબ. સન્માન્ય શ્રી નટવરસિંહ મેડા સાહેબ સ્વાગત પ્રવચન કરશે. સૌથી પહેલા મુકુલ વાસનિકી સાહેબનું ફૂલહારથી સ્વાગત કરશે રાજુભાઈ પરમાર સાહેબ, પૂર્વ ધારાસભ્ય અને અમૂલના વાઇસ ચેરમેન. સન્માન્ય શ્રી મુકુલ વાસનિકીનું સ્વાગત કરશે. જોરદાર તાળીઓ વધાવીએ. વિનુભાઈ સોલંકી પણ એમનું સ્વાગત કરશે. વિનુભાઈ સોલંકી સાહેબ પણ સાહેબનું સ્વાગત કરશે. મુકુલ વાસનિકીનું સ્વાગત આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ કરી રહ્યા છે. આપણે સૌ તાળીઓથી વધાવીએ. માન્ય શ્રી નટવરસિંહજી મેડા સાહેબને વિનંતી કે તેઓ શ્રી સન્માન્ય શક્તિસિંહ ગોહિલ સાહેબનું સ્વાગત કરશે. સન્માન્ય નેતા, ગુજરાતના નેતા, આપણે સૌ તાળીઓથી વધાવીએ. જેડી ગોહિલ પણ સાહેબનું સ્વાગત કરશે. જેડી ગોહિલ, આણંદ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જેડી ગોહિલ પણ સાહેબનું સ્વાગત કરશે. અને હવે મહેશભાઈ રાઠોડ, પ્રમુખ આણંદ તાલુકા કોંગ્રેસ સમિતિ, સ્વાગત કરશે. આપણા સૌનું ગૌરવ ભરતસિંહ સોલંકી સાહેબનું. આપણે સૌ તાળીઓથી વધાવીએ. જોરદાર તાળીઓ. અને હવે ગુજરાતના કદાવર નેતા અને આપણા સૌના લાડીલા સન્માન્ય જગદીશભાઈ ઠાકોર સાહેબનું સ્વાગત કરશે. મહેશભાઈ ઠાકોર, ઉપપ્રમુખ આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ, મહેશભાઈ ઠાકોર સાહેબનું સ્વાગત કરશે. આપણે સૌ તાળીઓથી વધાવીએ. ડોક્ટર જાવેદ વોહરા સ્વાગત કરશે લાખાભાઈ ભરવાડનું. આપણે સૌ તાળીઓથી વધાવીએ. ત્યારબાદ લાખાભાઈનું સ્વાગત, કેમેરો હરકો રાખ, બધાનું થઈ જાય. લાખાભાઈનું સ્વાગત કરશે. જિગ્નેશભાઈનું સ્વાગત કરશે સન્માન્ય જાવેદભાઈ. જોરદાર તાળીઓ વધાવીએ. ત્યારબાદ કરણી સેનાના પ્રદેશ પ્રવક્તા અને આણંદ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ જે સ્વાગત કરશે લાખાભાઈ ભરવાડ સાહેબનું. આપણે સૌ એમને તાળીઓથી વધાવીએ. બાકીના સન્માન્ય નેતાઓને આપણા લોકલાડીલા ઉમેદવારનું અભિવાદન કરશે આણંદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહોદય, આણંદ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખો પણ અભિવાદન કરશે. ભીખાભાઈ રબારી સાહેબનું સ્વાગત કરશે. મહેશભાઈ સોલંકી, આપણે સૌ તાળીઓથી વધાવીએ. અલ્પેશભાઈ કરી રહ્યા છે સ્વાગત. જોરદાર તાળીઓ. જોરદાર તાળીઓથી વધાવીશું આપણે. અને હવે પ્રાસંગિક પ્રવચન કરવા માટે બધાએ છે જુઝારુ નેતા, યુવા નેતા સન્માનિત જિગ્નેશભાઈ મેવાણી. જોરદાર તાળીઓ.
આગળ આપણા જે લોકો ઉભા છે એમને વિનંતી કે મીડિયાવાળા મિત્રો કવરેજ કરી રહ્યા છે તો સૌને વિનંતી, સૌ સાથ આપશો. ગુજરાતની યુવા બ્રાન્ડ જિગ્નેશભાઈ મેવાણી. આ મજબૂત મારો સ્વભાવ એવું છે. મંચ ઉપર ઉપસ્થિત સૌ જ સન્માનનીય સાથીઓ, બહુ લાંબો સમય નહીં લઉં, સમગ્ર મંચ સન્માનનીય છે. માનનીય મુકુલ વાસનિક સાહેબ, માનનીય જગદીશભાઈ, પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિભાઈ, અને જૂનના પહેલા અઠવાડિયામાં જેનો ગુલાલ ઉડવાનો છે એવા મારા સાથીઓના મોટા ભાઈ અમિતભાઈ ચાવડા સાહેબ. આજે આ વિધાનસભા ક્ષેત્ર અને આ સંસદ ક્ષેત્રમાં ખાસ એ કહેવા માંગુ છું કે અમિતભાઈ ચાવડા માટે સમગ્ર ગુજરાત કોંગ્રેસનો ગૌરવ એટલા માટે છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ અહંકાર અને ઘમંડ છતાં કોર્પોરેટ કંપની, ઉદ્યોગ ગૃહોના તમામ રૂપિયાના બંડલો છતાં એલસીબી, એસઓજી અને એસપીજીએ દારૂની તમામ રેલમછેલો કરી હોવા છતાં પાંચ વિધાનસભાની ચૂંટણીમાં 25 વર્ષ સુધી અમિત ચાવડાનો વાળ વાંકો નથી કરી શક્યા. એના માટે સમગ્ર ગુજરાત કોંગ્રેસ વતી અમિતભાઈ, વી આર પ્રાઉડ ઓફ યુ. અમને તમારા માટે કોંગ્રેસના સિપાહી તરીકે ગૌરવ છે. તમને જોઈને સમગ્ર ગુજરાત કોંગ્રેસની છાતી ગદગદ ફૂલે છે. કોઈ પણ નેતા કે ઉમેદવાર એ સર્વ સમાજનો હોય છે અને સર્વ સમાજના હોવાના કારણે જે તાકાતથી એ ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર માધવસિંહ સોલંકી વિશે વાત કરી શકે, એ જ તાકાતથી, એ જ ઓથોરિટીથી એ સરદાર વલ્લભભાઈ પટેલ પણ વાત કરી શકે. એનું નામ છે અમિત ચાવડા. સાથીઓ, ગુજરાતના ખેડૂત હોય, મજદૂર હોય, શ્રમજીવી હોય, બેરોજગારીનો પ્રશ્ન, મોંઘવારીનો પ્રશ્ન, ઉનાકાંડની વાત, થાનગઢ દલિત હત્યાકાંડની વાત, સંવિધાનને બચાવવાની વાત, કે દલિત, આદિવાસી, ઓબીસી સમાજના આત્મસન્માનની વાત હોય, જાતિગત જનગણનાની વાત હોય, એ જે તાકાતથી ને સ્પિરિટથી મારા સાથી અમિતભાઈ ચાવડાએ ઉપાડી છે, એનો ગુજરાતના નાગરિક તરીકે અને એમના સાથી ધારાસભ્ય તરીકે 6 વર્ષનો સાક્ષી રહ્યો છું. આ અમિત ચાવડા માટે જબરદસ્ત તાળીઓનો આવકાર થઈ જાય, જબરદસ્ત તાળીઓનો આવકાર. આ તમારા ચહેરાનું નૂર, આ ગુજરાત અને દેશમાં બદલાઈ રહેલો પ્રવાહ એ દેખાડી રહ્યો છું કે આ વખતે આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીના ધીરે ધીરે સુપડા છાપ થવાના છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહની સભા હવે લોકોને બોરિંગ લાગી રહી છે, કોઈ એમાં જવા માંગતું નથી અને સત્તાના અહંકારના ઘમંડના કારણે જ પુરુષોત્તમ રૂપાલાની જીભ લપસી છે અને એમણે જે અપમાન કર્યું છે એ ફક્ત ક્ષત્રિય સમાજનું નથી કર્યું, સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની એક એક બેન દીકરીના માતાનું અપમાન કર્યું છે. અને કહેવા માંગીએ છીએ કે રાષ્ટ્રકવિ દિનકરે કહ્યું છે કે જબ નાશ મનુષ્ય પર છાતા હૈ તો પહેલે વિવેક મર જાતા હૈ. આ આરએસએસ અને ભાજપની સાથે આ થયું છે. સાથીઓ, ફરી અહીંયા તો મારે આવવું જ પડે, ફરી આવીશું ત્યારે વિગતવાર વાત કરીશું. પણ આમ તમામને કહું છું, ખેડૂતો, શ્રમજીવીઓ, બેરોજગાર યુવાનો, બહેનો, માતાઓ તો ખરા જ, પણ અમિતભાઈ જે પ્રમાણે દલિત, આદિવાસી, ઓબીસી, મુસ્લિમ અને ડીએનટી આ 85% વંચિત વર્ગોની વાત જે લાકડા તોડ પાર્લામેન્ટમાં કરશે એવું કોઈ કરી શકવાનું નથી. અને છેલ્લે દલિત સમાજના ઘણા ભાઈઓ ઉપસ્થિત હશે, છેલ્લે 3 વાક્ય કહું છું, પ્લીઝ યાદ રાખજો. આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી ભારત ભૂમિના સૌથી વધારે કોઈ એક નેતાને નાપસંદ કરતું હોય તે છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી એટલે સૌથી વધારે કોઈ પુસ્તક માટે નફરત હોય એ છે ભારતનું સંવિધાન. અને આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈને સૌથી વધારે કોઈ યોજના અને નીતિ માટે નફરત હોય તો આ દેશમાં દલિત, આદિવાસી, ઓબીસી સમાજને મળેલું આરક્ષણ, આ બંધારણ બચાવવાની, લોકતંત્ર બચાવવાની લડાઈમાં ચરોતર એક ટકો પણ પાછળ ના રહી જાય, બલકે બરાબર તાકાતથી ગુલાલ ઉડાડે અને અમિતભાઈ ચાવડાને પાર્લામેન્ટમાં મૂકે. એ શબ્દો સાથે મારી વાણીને વિરામ આપું છું. જય ભીમ, જય ભારત, જય કોંગ્રેસ. લડેંગે, जीतेंगे. नरेंद्र मोदी, आरएसएस और भाजपा समझ ले, ये धरती अपने आप की नहीं किसी के बाप की. लड़ीશું, ઇન્કલાબ કરીશું. જય ભીમ. ખૂબ ખૂબ આભાર સાહેબ. અને હવે એવા જ લડાયક
અને જેની જુબાન પર જોર છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ અને આપણા સમાજનું ગૌરવ સન્માન્ય જગદીશભાઈ ઠાકોર સાહેબ. હેલો. જેમના ફોર્મ ભરવાની વિધિમાં અમે સૌ આવ્યા છીએ એવા મંચસ્થ મહાનુભાવો, જોના મૂર્તિઓ જેવો લાગે છે ભરતભાઈ. મૂર્તિઓ જોરમાં અને માંડવિયા જોરમાં છે આજે. ભરતભાઈ, મુકુલજીભાઈ, શક્તિભાઈ અને સાફા બાંધીને માંડવિયાઓ આજે આવ્યા છે, તે બધાને અભિનંદન પાઠવું છું. અમારે અને શક્તિભાઈને પાટણ 12:30 વાગે પહોંચવું છે. અમિતભાઈને કહ્યું છે જેટલો સમય માંગો એટલો સમય અહીંયા આણંદમાં રહેવાના છીએ અને 7મી તારીખ સુધી 6ઠ્ઠીનું ધાવણ ભાજપને યાદ કરાવવાનું. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર સાહેબ. અને હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ, જેની જુબાનમાં તાકાત છે, શક્તિ છે, એવા સન્માન્ય શક્તિસિંહ ગોહિલ સાહેબ. અમને ખૂબ મોટા મોટા ગુલાબના ફૂલોથી હારથી અહીં આવકારવામાં આવ્યા છે, પણ આ એક એક ગુલાબની એક એક પાંખડી આપ સૌને સમર્પિત કરીને આપનું સ્વાગત કરું. લોકશાહીમાં કોઈ શખ્સ મહાન નથી હોતો, કોઈ પક્ષ મહાન નથી હોતો. મહાન કોઈ હોય છે તો જનતા જનાર્દન અને લોકો મહાન હોય છે. ભારતીય જનતા પાર્ટીને સત્તા આપી લોકોએ એક અપેક્ષા સાથે, પરંતુ સત્તામાં આવ્યા પછી અહંકાર આવ્યો છે અને શું કે છે, 24 માંથી 26 જીતશું, 5-5 લાખથી જીતશું કે છે ને. એ શું કઈ લોકો તમારા ખિસ્સામાં છે? આ જનતા જનાર્દન છે. રાજનેતાને ઊંચી ગાદી પર બેસાડે, પણ એ જ જો અહંકાર કરે તો એને ધૂળ ભેગો કરવાની તાકાત પણ જનતા જનાર્દનમાં હોય. કોંગ્રેસ પક્ષે આણંદમાં એક એવા ઉમેદવારને આપણી સામે મૂક્યા છે જે લોકોનો પ્રતિનિધિ છે. અમિતભાઈ ચાવડા સ્વાર્થનું સંધાન કરનારો માણસ નહીં, પરમાર્થ માટે પુરુષાર્થ કરનારો ઉમેદવાર આપની વચ્ચે આપેલા. આપનો અવાજ દિલ્હીની સંસદમાં ગુંજે. અત્યાર સુધી કોઈ દી મેં તો આણંદના સાંસદ ભાજપના છે ને સાંભળ્યા નથી. તમે સાંભળ્યા? દિલ્હીની સંસદમાં પ્રશ્નો માટે લડતા જોયા? એક નકામી વિડીયો જોઈ છે, ના કહેવાય. આ એક એવો નક્ષિક માણસ છે, આણંદનો વ્યક્તિ કોલર ઊંચો રાખીને કહી શકે કે મેં જેને મત આપ્યો હતો ને મારો સાંસદ એ અમિત ચાવડા છે. કોઈ પ્રતિનિધિ એવો ના હોવો જોઈએ કે મતદાતાને માથું નીચું કરવું પડે. અરે રે, આ મારો સાંસદ. આ સરખામણી છે બે વચ્ચે. સૌને વિનંતી કરું છું, કોલર ઊંચો રાખીને કહી શકાય કે આ મારો સાંસદ છે. એવો સાંસદ અમિતભાઈ ચાવડા બનશે, એના માટે મતો આપજો. થોડોક દિલ દિમાગ ચલાવજો. જે સહકારી સંસ્થાઓમાં ભાઈ રાજેન્દ્રસિંહ પરમાર જેવા નિષ્ઠાવાન અને પ્રમાણિક પ્રતિનિધિત્વ કરતા હતા, એ સંસ્થાઓ પડાવી લઈને હવે મોટા મોટા વેપાર નોકરીઓમાં થાય છે. આ થાય છે એનો જવાબ દેવાનો દિવસ એટલે મતદાનનો દિવસ. પંજા પર મતદાન કરીને અમિતભાઈને વિજેતા બનાવજો. વચ્ચે આવીશું જ્યારે અમિતભાઈ આદેશ કરશે. જ્યાં ચૂંટણી સભામાં જરૂર હશે ત્યાં આવીને ઉભા રહીશું. ત્યારે લાંબી વાતો કરીશું. આજે અમારે હજી પાટણ પહોંચવાનું છે, સમયની એક મર્યાદા છે. લાંબી વાતો પછી આવશું, કરશું. આમ તો આપણે ત્યાં કહેવાય છે કે તેજીને ટકોર હોય ને, તેજીને ટકોર. ડફણા કોને હોય? આ તો બધા તેજી જેવા બેઠા છો, તમને ટકોર કરી છે. પરિણામ લાવજો. આપ સૌનો ખૂબ આભાર. મુકુલ વાસનિકજી આપણા પ્રભારી સિનિયર મોસ્ટ જનરલ સેક્રેટરી એઆઈસીસી ના પણ ખાસ અમિતભાઈ ચાવડાના આ પ્રસંગે ઉપસ્થિત રહીને શુભકામના અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી વતી સોનિયા ગાંધીજી, રાહુલ ગાંધીજી, ખરગે સાહેબ વતી આપવા આવ્યા છે. એમનો આભાર માની આપ સૌને શુભેચ્છા પાઠવીને વિરમું છું. જય હિન્દ.
ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. બોલો જરા હવે જોરથી જય ભવાની ભાજપ જવાની હે ને જય ભવાની! જય ભવાની! આપણા સૌનું ગૌરવ, સર્વોત્તરનું ગૌરવ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ, આપણા સૌનું ગૌરવ કહી શકાય એવા પનોતા પુત્ર શ્રી ભરતસિંહ સોલંકી સાહેબ. આપણા ભાઈ ભરત સૌના કામ કરે તરત. આપણા ભાઈ ભરત સૌના કામ કરે તરત. આપણી સૌની વચ્ચેથી વિદાય લઈ રહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ માનનીભાઈ શ્રી શક્તિસિંહજી, એવા જ આપણા આગેવાન પૂર્વ પ્રમુખ માનનીભાઈ શ્રી જગદીશભાઈ ઠાકોર અને ગુજરાતના યુવા નેતા જેમણે સરસ મજાની વાત આપણને કરી એવા વિદાય લેતા માનનીય જિગ્નેશભાઈ મેવાણી, આજે સરસ મજાની પાઘડીઓ વચ્ચે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ ખાસ આપણા સૌના નક્કી કરેલા, પસંદ કરેલા, લાગણીવાળા પરિવારના યુવા નેતા અમિતભાઈના ફોર્મ ભરવા માટે હાજર રહેવા આવેલા ऑल इंडिया कांग्रेस ना सम्माननीय महामंत्री मुकुल वासनिक जी, आपका यहाँ भव्य भव्य स्वागत है. खूब तालियों થી એમનું જોરદાર સ્વાગત કરો. माननीय राजेंद्र सिंह जी, माननीय नटवरसिंह भाई, मंच पर बैठेला બહુ જ પરિવારના આગેવાનો છે, સૌ આગેવાનો. આપણે ફોર્મ ભરવા જવાનું છે. મારા પછી મુકુલજી વાત કરશે, પછી અમિતભાઈ વાત કરશે. થોડી મહત્વની વાતો આપ સૌને કરવી છે. મહત્વની એ વાત છે કે 2004માં આપ સૌએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે મને ચૂંટીને દિલ્હીમાં મોકલ્યો. 2009માં ચૂંટીને મોકલ્યો હતો. એ 10 વર્ષના કાળ દરમિયાન કોંગ્રેસની સરકાર, યુપીએની સરકાર, જે સરકારે આપણા જિલ્લા માટે ચાહે કાંઠાગાળામાં 5000 કરોડના ખર્ચે 9 પાવર સ્ટેશન લાવવા માટે એનટીપીસી ની મંજૂરી આપી કે જે પાવર સ્ટેશન થી ઉદ્યોગો સ્થપાય અને હજારો યુવાનોને રોજગારી મળે, એ માટેનું કામ કર્યું હતું. આ લોકો આવ્યા, એ યોજના અભરાઈએ ચડાવી દીધી. આપના આશીર્વાદથી રાજીવ ગાંધી વિદ્યુતીકરણ યોજનામાં ઉર્જા મંત્રી તરીકે અહીંયા કામ કર્યા. આ સરસ મજાનું જે ડેવલપમેન્ટ થયું છે અહીંયા આણંદમાં, એ સૌંદર્યનું કામ કરવાનું પણ એ સરકાર, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, સોનિયા ગાંધીની સરકારે, આપણે અહીં બેઠા છીએ, એ કોંગ્રેસે કર્યું. ખંભાત હોય, પીવાના પાણીના પ્રશ્નો હોય, બીજા વિકાસના કામ હોય, ખેડૂતોએ પકવેલી ડાંગર કે એનું અનાજના ટેકાના ભાવ હોય, એ આપવાનું કામ 10 વર્ષમાં એક કોંગ્રેસની સરકારે કર્યું હતું. એ પછીના નવોદય વિદ્યાલય હોય, બાળકોને ભણવાની વ્યવસ્થા હોય કે બીજા જે કામો દ્વારા આ જિલ્લાનો વિકાસ થવો જોઈએ. હજુ તો આ જિલ્લાને સિવિલ હોસ્પિટલ આપવા માટે ખાતમુહૂર્ત કર્યા પછી પણ એના કઈ ઠેકાણા નથી. અને એવા સંજોગોમાં જ્યારે લોકોને એમ લાગ્યું, મનમાં વિચાર આવ્યો કે આ ગુજરાતનો માણસ દેશનો વડાપ્રધાન થવા જાય છે,
એટલા માટે લોકોએ મત આપ્યા અને 2014માં દેશમાં ચૂંટાઈને ભારતીય જનતા પાર્ટીની સરકારને એના પ્રધાનમંત્રી બન્યા. વડાપ્રધાન બન્યા પછી આપણા જિલ્લામાં કયું વિકાસનું કામ થયું, કયા કામ લાવ્યા, ચાહે રેલવેની વાત હોય, ડેમુ ટ્રેન હોય, બીજી વાતો હોય, એ બધા કામોમાં કોઈ વાત ના થઈ. ફરીથી 2019માં એમના બધાના મનમાં થયું કે ચલો 5 વર્ષ કંઈ નથી કર્યું, પણ બીજી યાર એક તક આપો, એટલે બધાએ એમને ફરી તક આપી. એમના સાંસદ દેખાયા નહીં, મળ્યા નહીં, જોવા મળતા નથી. લોકોએ ખોબે ખોબે મત આપ્યા. તાલુકા પંચાયતો જીતાડી, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ, ધારાસભા, લોકસભા, સહકારી બધી સંસ્થાઓ જીતાડી. લોકોએ ભાજપને જીતાડ્યું, પણ ભાજપે આ આણંદની જનતા માટે શું કર્યું? આપણે સૌએ એ વિચારવાની વાત છે. આજે આનંદની વાત એ છે કે સમગ્ર આણંદના પ્રજાજનો, જનતા એમ કહેતા હતા, સૌનો સાથ, સૌનો વિકાસ. સૌનો સાથ તો લઈ લીધો. સૌના સાથ લીધા પછી સરકારો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, અમૂલ ડેરી, ખેડા જિલ્લા બેંક બધી સંસ્થાઓ લઈ લીધી, પણ પછી વિકાસ કોનો કર્યો? તો કે પોતાનો ને એમના મળતિયાઓનો વિકાસ કર્યો. ત્યારે એક જ પ્રકારની વાત, સૌને સાથે લઈને ચાલવાની વાત કરનારા લોકોએ બીજા કોઈ લોકો સામે જોયું નહીં અને ફક્ત પોતાના જ લોકો માટે, પોતાના વ્યક્તિગત મૂડીગત લોકોને માટે જ કામ કર્યું. આપણો સાંસદ ચૂંટાઈને જશે એટલે 2004 થી 2014માં જે બાકી રહેલા કામો હતા, જે પાવર પ્રોજેક્ટ લાવવાનો હતો, ચાહે એનટીપીસી નો હોય કે અહીંયા જે ઉપજ થાય છે આપણી ફળફળાદી, કેળા, ટામેટા, શાકભાજી, એનું વેલ્યુ એડિશન કરવાનું હોય, મહીસાગરમાંથી ખંભાત અને બાકીના કાંઠાના ગાળાના માટે સંપ કરીને પીવાના પાણીની વ્યવસ્થા કરવાની હોય, જે આડબંધના વચનો આપી ભાઈ રાજેન્દ્રસિંહભાઈ ને બધાએ રજૂઆતો કરી હતી, એ આખા કાંઠા ગાળાના આડબંધ જે નથી પૂરો કર્યો અને એને માટે કદાચ જરૂર પડે તો કેન્દ્ર સરકારની મદદ લઈને પણ એ આડબંધ પૂરો કરવાનું કામ આપણો નવો સંસદ આવીને કરવાનો છે. એવા અનેક કામ, ચાહે રેલવેની વાત હોય, લોકોને પોતાના ખેત પેદાશોના, ડાંગરના ટેકાના ભાવ આપવાની વાત હોય, એ તમામમાં કોંગ્રેસ પાર્ટી એ કામ કરવાની છે. ભૂતકાળનો આપણો જે આપણે અનુભવ જોયો કે આપણે અહીંયા 2004માં કોંગ્રેસ જીતી, આપે જીતાડી, તો દિલ્હીમાં કોંગ્રેસની સરકાર આવી. આ ફરી એ પુનરાવર્તન થવા જઈ રહ્યું છે 2004નું. ભલે એ મોટા મોટા બોર્ડ લગાવે, મોટી મોટી જાહેરાતો કરે, પણ જેમ 2004માં ઇન્ડિયા સાઇનિંગ, ફીલ ગુડ ફેક્ટર, આ બધી વાતો કરતા હતા, એ ભૂંસાઈને આ વખતે કોંગ્રેસ પાર્ટીની સરકાર, આણંદનો આપણો સંસદ અમિતભાઈ ચૂંટાય એટલે દેશમાં સરકાર આવવાની. અને એ સરકાર આ દેશના લોકો માટે કામ કરશે. અને જે સમાજ આજે પડખે ઉભો છે મજબૂતાઈથી, શક્તિભાઈએ બહુ સ્પષ્ટ અને ચોખ્ખી વાત કરી કે લોકો કેવું બોલે છે, સૌના સાથની વાત કરે, પણ સાથની વાત તો લઈ લે, પણ સૌનો વિકાસ તો દૂર રહ્યો. પણ એમને માટેનું જે પ્રકારનું નિંદનીય વર્તન એ ચાહે રાજકોટમાં કરતા હોય કે અહીંયા પણ કરે છે, એનો જડબાતોડ જવાબ આ વખતે આણંદ અને આ ગુજરાતની જનતા આપવાની છે. અમારા માટે
તો આપ સૌના આશીર્વાદ પૂજ્ય દાદા ઈશ્વરભાઈથી કાયમને માટે રહેલા છે. આપે એમને પણ સંસદ સભ્ય તરીકે ચૂંટીને મોકલ્યા હતા અને એમના ટાઈમમાં પણ આપે બધાએ જોયું હતું આપનું સન્માન, આપનું ગૌરવ, આપને બોલાવવાનું લોકશાહી તંત્ર, તાલુકા, જિલ્લા પંચાયત, ડેરી બધામાં જેમ રાજેન્દ્રભાઈ ને બધા કામ કરતા હતા ત્યારે થયું હતું. એના પછી આપે મને ચૂંટ્યો ત્યારનો સમય પણ આપણે જોયો છે. પણ જ્યાં 10 વર્ષ ગયા એમાં ભારતીય જનતા પાર્ટી આવી. એ ભારતીય જનતા પાર્ટીએ લોકોનું કામ તો કરવાનું ઠીક, પણ લોકોનું નખો જ વાળવાનું પાપ કર્યું છે, જે એમને સહન કરવું પડશે. અમિતભાઈ આજ પેઢીની સાથે કનેક્ટ થઈ અને આપના આશીર્વાદથી લોકસભામાં જવા જઈ રહ્યા છે. ધારાસભાનો એમનો અનુભવ રહ્યો છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે કામ કર્યું છે, ગુજરાત ફર્યા છે, જાણ્યું જોયું છે અને વિપક્ષના નેતા તરીકે પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે આણંદની લોકસભામાં ચૂંટાઈને ગયા પછી હું તમને ખાતરી આપું છું કે આણંદનો આપણો કોંગ્રેસનો સાંસદ આવનારા સમયમાં આ આપણા આણંદ જિલ્લાના ખૂબ બધા મોટા કામો ખૂબ સારી રીતે કરશે. मुकुल जी, ये विस्तार है सरदार वल्लभ भाई पटेल से लेके फ्रीडम मूवमेंट में काम करने वाले बड़े दिग्गज नेताओं का रहा है. उसमें ये पूरा पुराना डिस्ट्रिक्ट खेड़ा ले ले तो बाबूभाई जसभाई पटेल से लेके हमारे नाना ईश्वर भाई चावड़ा से लेके हमारे पिता माधव सिंह सोलंकी से लेके आज ये आशीर्वाद चौथी पीढ़ी को हमारी ये जनता अमित भाई को आशीर्वाद देने वाली है. ये बहुत बड़ा इतिहास है इस गुजरात का, ये आनंद का, और ये इसलिए है कि हम जनता के आशीर्वाद से कनेक्टेड रहे. और ये कनेक्टिविटी अभी ये लग रहा है कि भारतीय जनता पार्टी अपना बहुत कुछ रंग दिखाएगी आने वाले समय में. पर अब जनता जाग गई है. घर घर, गांव गांव अब तो बोर्ड लग जाएगा, भारतीय जनता पार्टी गांव में दाखल थવું. ये हमारा जवाब है. और हम ये नहीं कहता कि हम कोई वायोलेंट अदर मेथड यूज करेंगे, पर गांधी जी की तरह उनको मना कर देंगे हाथ जोड़ से, यहां पधारने की जरूरत नहीं है. तो मैं ज्यादा लंबी बात नहीं करना, आपको बात करनी है, अमित भाई बात करेंगे, फिर फॉर्म भी भरना है. हम अमित भाई ने आप सौना आशीर्वाद મળે, કોંગ્રેસના ઉમેદવાર તરીકે આશીર્વાદ મળે અને આ આણંદની જીત ગુજરાતની 12 કરતા વધારે બેઠકો જીતવામાં પહેલ કરે અને એને કારણે દિલ્હીમાં કોંગ્રેસની સરકાર રચાય એવા આશીર્વાદ તમારા તરફથી મળી રહે એવી પ્રાર્થના સાથે તમારો સૌનો આભાર. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. થેન્ક યુ વેરી મચ. And now may I request Honorable Mukul Vasnik ji to dedicate his delicious speech our audience, in charge Gujarat Pradesh Congress Committee and Senior General Secretary. कांग्रेस के वरिष्ठ नेता जो हाल ही में जम्मू कश्मीर के लिए अखिल भारतीय कांग्रेस कमेटी से प्रभारी बने, वे आदरणीय हमारे साथी भरत सिंह सोलंकी जी, आज जिनके लिए खास करके हम यहां पर उपस्थित हैं, वो कांग्रेस विधायक दल के नेता आदरणीय अमित भाई चावड़ा जी, राजेंद्र सिंह परमार जी, लखा भाई भरवाड़ जी, भीका भाई जी, बीनू भाई जी, नटवर सिंह जी, यहां पर उपस्थित कांग्रेस के सभी सम्मानित नेतागण, हमारे अग्रिम संगठन के सभी साथी, सम्मानित बुजुर्गों, भाइयों, बहनों और नौजवान साथियों, सबसे पहले मैं आधुनिक भारत के निर्माण में जिन्होंने बहुत ही महत्वपूर्ण भूमिका निभाई, भारत के स्वाधीनता आंदोलन में जिन्होंने कर्णधार की भूमिका अदा करी,
वे सरदार पटेल जी की स्मृति पर मैं नतमस्तक होता हूं। मैं नतमस्तक होता हूं उनकी भी स्मृति पर जिन्होंने गुजरात के निर्माण में एक बहुत अहम भूमिका निभाई। वे माधव सिंह सोलंकी जी, ईश्वर भाई चावड़ा जी। मुझे याद है लोकसभा में मैं जब 1984 में महाराष्ट्र के बुल्ढाना निर्वाचन क्षेत्र से पहुंचा था, वो करीब 40 साल पहले, तो ईश्वर भाई चावड़ा जी तब भी कांग्रेस के एक बहुत सम्मानित नेता थे और गुजरात में माधव सिंह जी का काम, ये महानुभावों से मेरी मुलाकात हुई और मैं अपने आप को धन्य समझने लगा कि ऐसे भी लोग जिन्होंने मूल्यों की राजनीति करी, जिन्होंने आदर्शों को सामने रखकर गांधी जी के और सरदार पटेल के रास्ते पर कांग्रेस के मूल्यों को लेकर जिन्होंने अपना सारा जीवन समर्पित किया, ऐसे महानुभावों से मेरी मुलाकात हुई। मैं अपने आप को बड़ा धन्य समझता था। आज मैं अपने आप को गौरवान्वित महसूस करता हूं कि एक ऐसे हमारे नौजवान साथी के लिए मैं यहां पर आज उपस्थित हूं, अमित चावड़ा भाई, जो कांग्रेस में वर्तमान में एक महत्वपूर्ण नेता ही नहीं बल्कि भविष्य में गुजरात की राजनीति में, और अगर मैं ये कहूं कि भारत की राजनीति में भी आने वाले समय में एक महत्वपूर्ण भूमिका अदा करने जा रहे, तो वो कोई अतिशयोक्ति नहीं होगी। मैंने कुछ समय से उनका काम देखा। प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष रहते हुए वो किस तरह के संगठन करता है, उसका अनुभव मैंने नजदीक से देखा और कांग्रेस विधायक दल के नेता की हैसियत से भी मैंने उनका काम देखा। एक जिम्मेदार कांग्रेस का साथी करके मैं उनकी मिसाल लोगों के सामने रख सकता हूं, इसका मुझे बहुत फक्र होता है। कुछ ही समय बाद अमित भाई अपना इस लोकसभा निर्वाचन क्षेत्र से पर्चा दाखिल करने जा रहे हैं। आप सभी के सहयोग पर, आप सभी के आशीर्वाद के भरोसे वो इस चुनाव के जंग के मैदान में उतरेंगे। मुझे पूरा भरोसा है कि आपकी ताकत पर, आपके सहयोग पर, आपके आशीर्वाद के भरोसे पर कल जब यहां के लोकसभा निर्वाचन क्षेत्र के मतों की गिनती होगी तो 4 जून को करीब करीब इसी समय हम ये सुनने का भाग्य रखेंगे कि आणंद लोकसभा निर्वाचन क्षेत्र से अमित भाई चावड़ा 1.5 लाख वोटों से कामयाब हुए और जब इन्हें हम भारत के संसद की सीढ़ियों पर चढ़ते हुए देखेंगे तो आणंद के हर नौजवान को, हर यहां के व्यक्ति को गौरवान्वित महसूस हुए बगैर नहीं रहेगा। 2014 में देश की राजनीति के क्षितिज पर गुजरात की धरती पर एक नेता उभर कर सामने आने लगे। हर समाज के वर्ग को वो वादे और किसी तरह के सपने लुभावने के लिए देने का काम करने लगे। जिस तरह से कोई सपनों का सौदागर निकलता है, उस तरह से 2014 में गुजरात के ये नेता देश भर भ्रमण कर रहे थे और ऐसा लगता था कि हाथों में किसी जादूगर की तरह कोई छड़ी लेकर वो निकले हैं, छड़ी घुमाएंगे और पूरे मुल्क का एक रूपांतरण होगा और एक तरह से स्वर्ग को ही धरती पर ले आएंगे। इस तरह से सपने सजोने का काम वो नेता के जरिए हो रहा था। लेकिन 10 साल बीत गए, वो सपनों का सौदागर झूठा निकला, महज एक ब्लफ मास्टर निकला। अगर मैं ऐसा कहूंगा तो वो गलत नहीं होगा। ऐसा लगता था नेता निकला है, लेकिन वो नेता नहीं निकला, वो तो अभिनेता निकला। और अभिनेता भी 2 तरह का होता है, एक नायक होता है, दूसरा खलनायक होता है। ये नायक तो जरूर नहीं, लेकिन खलनायक पक्का निकला है। देखा आपने तरह तरह के काम,
किसानों को वादा किया था कि मैं उनको लागत पर 50% मुनाफा जोड़कर दाम दूंगा। 2022 तक के मैं किसानों की आमदनी दुगनी करूंगा। अरे वादा तो बहुत छाती ठोक के किया था, कहा था 56 इंच की छाती रखता हूं। ये 56 इंच की छाती रखने वाला इतना कमजोर निकला कि किसानों को दिया हुआ वादा उन्होंने पूरा नहीं किया। 3 काले कानून संसद में नरेंद्र मोदी जी ने पारित किए, लेकिन हिंदुस्तान का किसान उठकर खड़ा हुआ, वो 3 कानूनों के खिलाफ आंदोलन किया और आखिर नरेंद्र मोदी और उसकी सरकार को झुकना पड़ा वो तीनों कानूनों को वापस लेने के लिए। नौजवानों को 2 करोड़ रोजगार, महिलाओं के आबरू की सुरक्षा करना, दलित आदिवासियों को न्याय देना, सबका साथ सबका विकास, चीन के साथ लाल आंख दिखाऊंगा, ऐसे कई कई वादे उन्होंने करे थे। लेकिन आज पता चलता है सिर्फ झूठ और सिर्फ झूठ ही इनकी पूरी 10 साल की कहानी रही। कहा था ना खाऊंगा न खाने दूंगा, लेकिन ये इलेक्टोरल बॉन्ड जिसको सुप्रीम कोर्ट ने खारिज कर दिया, वो इलेक्टोरल बॉन्ड के जरिए एक ऐसी कहानी मुल्क के सामने आई जिससे पता चलता है कि इतना बड़ा भ्रष्टाचार इससे पहले कभी हुआ नहीं। धंधा लो और चंदा दो, 8,000 करोड़ रुपए से अधिक भारतीय जनता पार्टी ने इसी तरह से अलग अलग कंपनियों से वसूल करने का काम किया। मैं और अधिक समय आपसे नहीं लूंगा, लेकिन इतना जरूर कहूंगा कि नरेंद्र मोदी और उनकी भारतीय जनता पार्टी अब किसी खौफ से गुजर रही है। वो परेशान है कि इस चुनाव में अब वो शिकस्त खाकर रहेंगे, उनका निश्चित पराभव होगा। अगर वो ऐसा नहीं सोचते तो अलग अलग दलों को परेशान क्यों करते? क्यों वो हेमंत सोरेन को जेल में डालते? क्यों वे अरविंद केजरीवाल को जेल में डालते? क्यों वे कांग्रेस के बैंक खातों को फ्रीज कर देते? क्यों वो सोनिया गांधी को, राहुल गांधी को ईडी के सामने पेश करते? क्यों छोटे छोटे कार्यकर्ताओं को तोड़कर अपने में शामिल करते? अगर कोई मजबूत होता, जिसे पूरा भरोसा होता कि हिंदुस्तान उनके साथ खड़ा रहेगा, वो इस तरह की करतूत नहीं करते। डरे हुए हैं। हिटलर भी टिक नहीं सका था, ये आधुनिक हिटलर भी नहीं टिकेगा। रावण भी नहीं टिका था, रावण को भी शिकस्त खानी पड़ी थी। ये आधुनिक रावण भी शिकस्त खाकर रहेगा। मैं आपको भरोसा देता हूं कि जिस दिन आपके सहयोग से अमित भाई संसद में पहुंचेंगे, वहीं से एक नई कहानी, एक ऐसी कहानी जो कहानी बनाने के लिए हमारा स्वाधीनता संग्राम लड़ा था, उसकी फिर नए से शुरुआत होगी। हमारे संविधान के सामने चुनौती है, उसकी रक्षा करती है। संविधान सिर्फ कागजों का पुलिंदा नहीं है, वो भारत का स्वाभिमान है। इस स्वाभिमान को अगर कोई चोट पहुंचाएगा, कोई इस हमारे संविधान पर हाथ डालने की कोशिश करेगा, तो वो हिंदुस्तान की राजनीति में उसका नामो निशान नहीं रहेगा। आज भारतीय जनता पार्टी बाबा साहब अंबेडकर, जवाहरलाल नेहरू, सरदार पटेल और मौलाना आजाद ने दिए हुए संविधान पर हाथ डालने की कोशिश कर रही है। उनका किस तरह से मुकाबला करना है, यह आपको तय करना होगा। इन्हीं शब्दों के साथ आप सभी लोगों को मैं बहुत बहुत धन्यवाद देता हूं और अमित भाई चावड़ा को मैं इस मौके पर, जहां पर कुछ ही मिनटों में वो अपना पर्चा दाखिल करेंगे, मैं दिल की गहराइयों से सोनिया गांधी जी, मल्लिकार्जुन खड़गे साहब, राहुल गांधी जी, प्रियंका जी और मेरी अपनी ओर से बहुत बहुत शुभकामनाएं देता हूं। आपकी जीत में कांग्रेस की जीत होगी
और कांग्रेस की जीत में भारत की जीत होगी। बहुत बहुत धन्यवाद। ખૂબ ખૂબ આભાર સાહેબ. અને હવે સુનિલસિંહ પરમાર પ્રમુખ શ્રી ક્ષત્રિય સેના આણંદ સાહેબનું સન્માન કરશે, અભિવાદન કરશે. કિશનસિંહ રાજ પણ સાહેબનું ક્ષત્રિય એકતા સમિતિ અમિતભાઈ સાહેબનું અભિવાદન કરશે. આપણે તાળીઓથી વધાવીએ. આપણા સમાજની એકતા રંગ લાવશે. અમિત ચાવડાને જંગ જીતાવશે. અમિત ચાવડાને જંગ જીતાવશે. દિલીપસિંહ સોલંકી પણ સ્વાગત કરશે અને આપણે શું તાળીઓથી વધાવીએ. આપણી સમાજની એકતા રંગ લાવશે. અમિત ચાવડાને જંગ જીતાવશે. અમિત ચાવડાને જંગ જીતાવશે. આપણો ભાઈ અમિત, જેના ચહેરા ઉપર હંમેશા સ્મિત. તો આવો અભિવાદન લે છે. જોરદાર તાળીઓ. અમિતભાઈ તું આગે બનાવો. આપણે બે જય બોલાવી છે. પહેલી જય ફાગવેલ સંભળાવી જોઈએ. એ દાદાને થવું જોઈએ કે આપણા વાળા બરોબર જોરમાં છે. અને બીજી જય ક્યાં સંભળાવી છે? રાજકોટ સંભળાવી છે ને. બોલો ક્ષત્રિય વીર ભાતીજી મહારાજ કી. હવે રાજકોટ વાળી જય ભવાની, જય ભવાની. હવે છેલ્લે દિલ્હી સંભળાઈ જાય એવી બોલાવી દઈએ. બોલો ભારત માતા કી. આજે આ આણંદની ગૌરવવંતી ધરા પર આપણને સૌને માર્ગદર્શન આપવા માટે પધારેલ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી, આપણા સૌના સિનિયર નેતા, ગુજરાતના પ્રભારી આદરણીય મુકુલ વાસનિકજી, આપણા સૌના માર્ગદર્શક, ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી આદરણીય ભરતસિંહ સોલંકીજી, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી વિનુભાઈ, પૂર્વ સાથી ધારાસભ્ય માન્ય રાજેન્દ્રસિંહભાઈ, માન્ય નટવરસિંહભાઈ, આણંદ લોકસભાના પ્રભારી માન્ય લાખાભાઈ ભરવાડ, માન્ય ભીખાભાઈ રબારી, તમામ મંચસ્થ હોદ્દેદારશ્રીઓ ને સમગ્ર જિલ્લામાંથી પધારેલ આપ સૌ મારા વડીલો, ભાઈઓ, બહેનો અને સાથી યુવાન મિત્રો, આજે આ મંચ પર અમિત ચાવડા જે પણ કઈ છે એ તમે અહીં આણંદ જિલ્લાના, તમે અહીં બેઠેલા અને અહીં નથી આવ્યા તમામના કારણે છે. મને યાદ છે કે યુવક કોંગ્રેસના પ્રમુખ તરીકે 22 વર્ષની ઉંમરથી કાર્યકાળ શરૂ કર્યો. અનેક લડાઈઓ લડ્યા, રસ્તા રોક્યા, ગૌરવ યાત્રા રોકી હશે, ખેડૂતોના પ્રશ્ને, યુવાનોના પ્રશ્ને લડ્યા, અનેક પોલીસ કેસો પર થયા અને જેલમાં પણ ગયા. ત્યારે પણ અહીંયા બેઠેલામાંથી અનેક સાથીઓના સાક્ષી રહ્યા છે. મને યાદ છે આજે દિવસ 2004માં જ્યારે બોરસદ વિધાનસભાની પેટા ચૂંટણી આવી, 27 વર્ષની નાની ઉંમરે પાર્ટીએ વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર બનાવ્યો. એક તરફ રાજ્યમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી, અમિત શાહ હોમ મિનિસ્ટર હોય, આખી સરકારનું ધ્યાન કે આ બોરસદ વિધાનસભા છીનવી લેવી છે. આખી સરકારના મંત્રીઓ, ધારાસભ્યો લાગ્યા, આખી સત્તાને સંપત્તિ લાગી. તેમ છતાં અહીં આણંદ બેઠેલા તમામ આગેવાનો, કાર્યકરોની મહેનતને કારણે, બોરસદના પ્રજાજનોના આશીર્વાદને કારણે 2004માં 27 વર્ષે પહેલી વખત ધારાસભ્ય બનવાની તક મળી. 2007માં બીજી વખત ધારાસભ્ય તરીકે કામ કરવાના આશીર્વાદ મળ્યા. 2012માં જયારે આકલા વિધાનસભા વિસ્તારમાંથી પક્ષે લડવાનું કીધું ત્યારે ત્યાં મારો મત પણ નહોતો.
તેમ છતાં ત્યાંના આગેવાનો, કાર્યકરો, બધા જ સાથીઓ અને મતદારોએ એક પરિવારના સાથી તરીકે, દીકરા તરીકે, ભાઈ તરીકે એ મુશ્કેલ સમયમાં પણ 2012માં, 2017માં અને સૌથી છેલ્લે સૌથી અઘરો સમય હતો એવો 2022માં પણ ધારાસભ્ય તરીકે આશીર્વાદ આપીને તમારી સમક્ષ મોકલ્યો છું. તમારી વચ્ચે જ કામ કરતા કરતા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા આદરણીય સોનિયાજી, આદરણીય રાહુલજીને તમામ નેતૃત્વએ વિશ્વાસ મૂકી અને મારા જેવા એક યુવાનને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે કામ કરવાની પણ તક મળી. તમે બધાએ જોયું છે ટીવીમાં, મીડિયામાં, આખા ગુજરાતમાં કે ક્યાંય લડવામાં કોઈ કચાશ બાકી રાખી નથી. એ ખેડૂતો માટે લડવાનું હોય, યુવાનોના રોજગારની લડાઈ હોય, ક્યાંક પેપર લીક થયું હોય તો વિધાનસભાનો ઘેરાવો કરવાનો હોય, ભ્રષ્ટાચાર કે મોંઘવારી સામેની લડાઈ હોય કે આખા ગુજરાતમાં સામાન્ય ગુજરાતીઓના હક અધિકારની વાત હોય કે બક્ષીબંધની અનામત કાઢી નાખે તો એની સામે સ્વાભિમાનની લડાઈ લડવાની વાત હોય, આ તમામ લડાઈમાં તમારા સૌના આશીર્વાદને કારણે, તમારા સૌના મજબૂત ટેકાને કારણે મજબૂતાઈથી લડ્યા છે. ગમે તેવી ચમરબંધી સરકાર હોય, કોઈનાથી ક્યારેય ડર્યા પણ નથી, કોઈની આગળ ઝૂક્યા પણ નથી અને એક ડગલું પણ ક્યારેય લડવામાંથી પીછેહટ કરી નથી. આજે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે પણ અને આજે તમારી વચ્ચે તમારો ભાઈ, આ દીકરો એક નવી જવાબદારી, એક નવી શરૂઆત માટે તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. આજે ગૌરવ સાથે કહું કે તમારા બધાનો વિશ્વાસ જે 2004માં પહેલી વખત મૂક્યો હતો, આજે 2024 થઈ, 20 વર્ષ થયા, તમારા બધાનો વિશ્વાસ આજે પણ ક્યાંય તૂટવા પણ નથી દીધો અને 1% પણ ડગવા નથી દીધો. એની પાછળ તમારા બધાનું મજબૂત મનોબળ ને તાકાત છે. અને આજે એ પણ ગૌરવ સાથે કહું કે આ 4 પેઢીના રાજકારણમાં સ્વર્ગસ્થ દાદા ઈશ્વરભાઈ ચાવડાથી શરૂ કરીને આજ દિન સુધી આ કપડા પર એક ડાઘ પણ પડવા નથી દીધો. અને આજે જ્યારે નવી શરૂઆત કરવાની થઈ રહી છે, એક નવી જવાબદારી, એક નવા રોલમાં તમારા સાથે કામ કરવા જવા માટેની શરૂઆત કરી રહ્યા છે, ત્યારે હું તમને બધાને ખાતરી આપું છું કે આ શરીરમાં જીવ હશે ત્યાં સુધી કોઈનો વિશ્વાસ નહીં તૂટે. અને આવનારા દિવસોમાં આણંદના જે પણ પ્રશ્નો છે, જે પણ લડાઈ છે, એ તમામ લડાઈમાં પહેલી હરોળમાં અમિત ચાવડા છે. એના માટે જે લડાઈ લડવાની થાય, જે ભોગવવાનું થાય, એ લાઠી હોય, ગોલી હોય તો મારો કાર્યકર કે મારો મતદાર પછી હશે, પહેલો અમિત ચાવડા છે, એની હું તમને ખાતરી આપું. અહીંયા મંચ પર બોર્ડ છે કે આ સભા શેના માટે છે, તો સ્વાભિમાન સભા છે. વિકાસ થયો છે, જે પણ આ જિલ્લામાં કર્યો છે એ તમામ કોંગ્રેસના શાસનમાં થયો છે, પણ આવનારા સમયમાં પણ વિકાસ થવાનો છે. પણ સ્વાભિમાનથી વિકાસ મોટો નથી. જ્યારે આ જિલ્લામાં જેની જેટલી વસ્તી હોય એના પ્રમાણમાં એની કોઈ ગણના ના થતી હોય, એને કોઈ મહત્વ ના મળતું હોય, એના માટે એના કોઈ પદ ના હોય અને સ્વાભિમાનને ઠેસ પહોંચતી હોય, વારંવાર અપમાન થતું હોય, સામાજિક ન્યાય ના મળતો હોય તો એની લડાઈ લડવાની પહેલી જવાબદારી આપણા બધાની છે. આજે આણંદ જિલ્લામાં બહુમતી વસ્તીને એક પણ જગ્યાએ એનું બોર્ડ રહેવા દીધું નથી. તમે અમૂલ ડેરીમાં જાઓ, ખેડા જિલ્લા બેંકમાં જાઓ, જિલ્લા પંચાયતમાં જાઓ, તાલુકા પંચાયતમાં જાઓ, સંઘમાં જાઓ કે સંસદ સભ્ય તરીકે જુઓ, એક પણ જગ્યાએ બોર્ડ રહેવા દીધું નથી. અને આ લડાઈ એટલા માટે છે કે કોઈના વિરુદ્ધમાં નહીં, પણ જેની જેટલી વસ્તી છે એના પ્રમાણમાં એને એટલો હિસ્સો મળવો જોઈએ. જેની જેટલી વસ્તી છે એના પ્રમાણમાં એને એટલું બજેટ મળવું જોઈએ. આ સામાજિક ન્યાયની લડાઈ છે,
આ સ્વાભિમાનની લડાઈ છે અને આ લડાઈ આપણે આવનારા સમયમાં સાથે મળીને લડવાની છે. તૈયાર છો? તૈયાર હોય તો બે હાથ ઊંચા કરીને કહો કે તૈયાર છીએ. અને આ લડાઈ ની સાથે સાથે આવનારા સમયમાં આણંદ જિલ્લાના તમામ સમાજોને સાથે રાખી કોઈ પણ જાતના ભેદભાવ વગર આ જિલ્લાના યુવાનોને રોજગાર મળે, સારી શિક્ષણની વ્યવસ્થા ઊભી થાય, આ જિલ્લામાં સારી આરોગ્યની સેવાઓ મળે, જિલ્લાની સિવિલ હોસ્પિટલ મળે, બાકી તાલુકાઓ છે ત્યાં જીઆઈડીસી બને અને આવનારા સમયમાં આણંદને નંબર 1 બનાવવાના સંકલ્પ સાથે આજે આપણે ફોર્મ ભરવા જઈ રહ્યા છે. ત્યારે આપ સૌને છેલ્લે એક જ વિનંતી કરવી છે કે આ લડાઈ અમિત ચાવડા એકલાની લડાઈ નથી. આ લડાઈ આણંદ જિલ્લાના તમામ સામાન્ય ગરીબ મધ્યમ વર્ગના લોકોના હક અધિકારની લડાઈ છે. આ લડાઈ અમિત ચાવડા એકલા નહીં લડી શકે, પણ તમારું મજબૂત કવચ હશે, તમારો પાછળ ટેકો હશે તો લડવામાં ક્યાંય પાછી પાની પણ નહીં થાય એની પણ આજે ખાતરી છે. અને એટલા જ માટે હું તમને છેલ્લે એક જ વિનંતી કરું કે અહીંયાથી આપણે શરૂ કરીએ છીએ, કલેક્ટર ઓફિસ સુધી ફોર્મ ભરવા જઈશું. આજે જ એકતાના તાકાતના દર્શન બતાવવાના છે. કોઈને ગરમી લાગતી હોય, કોઈને ચાલવામાં તકલીફ થતી હોય તો કદાચ આ લડાઈમાં બેઠા બેઠા આશીર્વાદ આપજો, પણ મારી સાથે કોઈ યોદ્ધા તરીકે લડવા માંગતા હોય એવા તમામ લોકો આજે ચાલતા આપણે જઈશું. આખા આણંદના બજારમાં જયઘોષ કરતા જઈશું અને આ આણંદનો જયઘોષ એ આવનારા સમયમાં છેક દિલ્હી સુધી સંભળાય. આ આણંદનો ભૂતકાળ, જેમ ભરતભાઈ કહ્યું કે જે પણ વિકાસ થયો એ કોંગ્રેસની દેન રહી છે. આવનારા સમયમાં પણ ભવ્ય ભૂતકાળ રહ્યો છે, ભવ્ય ભવિષ્ય બનાવવાની જવાબદારી આપણા સૌના શિરે છે. ત્યારે ફરી આપ સૌ સમગ્ર ગુજરાતમાંથી અહીંયા પધાર્યા છો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ લડાઈ આવનારી 7 તારીખે મતદાનથી અટકી જવાની નથી. આ મતદાન ને પરિણામ તો પહેલો પડાવ છે, પણ જ્યાં સુધી સામાજિક ન્યાય નહીં, જ્યાં સુધી ત્યાં સુધી આ લડાઈ લડવાની છે અને બધા જ સાથે ભેગા થઈને લડીશું. એ વાત સાથે અહીંયાથી આપણે ચાલવાની શરૂઆત કરીએ છીએ. જે ઢીલો પોચો હોય ના ચાલજો, બાકી લડવા વાળો હોય મારી સાથે ચાલજો. એ જ વાત સાથે કેટલા જણ ચાલવાના છે હાથ ઊંચો કરો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવો ચાલો આપણે બધા સાથે કે નવી લડાઈની શરૂઆતના પગરવ મારીએ. આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે આપણે અહીંથી રૂટ સ્ટેચ્યુ મહારાણા પ્રતાપ, કપાસિયા બજાર, ગામડીવાડ, ગોધી, અમૂલ ડેરી પાસે સમાપન થશે અને ત્યાંથી સાહેબ પોતાનું આવેદન ઉમેદવારી પત્ર રજૂ કરશે કલેક્ટર કચેરીએ. આપ સૌ રેલી સ્વરૂપે સાહેબની સાથે, ઉમેદવારની સાથે એમને આશીર્વાદ આપવા માટે જશો એવી નમ્ર વિનંતી. સ્લોગન બોલાવીશું. ઝંડા
અરે ગાડી હાલે એને એટલે પડવાની દીકરી મારું નહીં ચાલે ચાલે ને